આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. चपाकुसुम शंकाश्यम काश्यपेयम महाज्योतिम तमुरिम सर्व पापग्नम प्रणतो अस्मे दिवाकरम. હે સર્વ જગપાલક, આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો. પ્રભુ, આજે જે દિવસ છે, જે દિવસે નક્ષત્રો અને ગ્રહોની ચાલ અનુસાર આ મહાપાપી રાક્ષસ કંસની જીવન લીલા સમાપ્ત થઈ શકે છે, જો આજે આપ ક્યાંક કરુણા કે દયાથી પ્રભાવિત થઈને એને જીવિત છોડી દેશો, તો એ દેવતાઓ અને સત્પુરુષો અને આપના ભક્તો પર ખૂબ અત્યાચાર કરશે. એટલે સર્વ દેવતાઓ આપને એ જ પ્રાર્થના કરવા આવ્યા છે કે જે પ્રણ લઈને આપે આ અવતાર ધારણ કર્યો છે, એ પ્રણને પૂરું કરવા માટે આજે આ પાપીનો સંહાર અવશ્ય કરજો. કેવળ એટલી જ પ્રાર્થના છે. હે દેવગણ, અમે જે પ્રણ કરીએ છીએ એને ક્યારેય નથી ભૂલતા. ઉચિત સમય આવે ત્યારે અમે એને અવશ્ય પૂરું કરીએ છીએ. એટલે આપ સર્વ ચિંતિત ન થાઓ અને હવે પોતપોતાના ધામે પધારો. પ્રભુ, આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો.
આવો મહારાજ, ચાલો. રાજકુમાર કૃષ્ણનો જય! 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 જાઓ ગજરાજ, આજે રાજભક્તિ બતાવવાનો અવસર છે, ચૂકતા નહીં. જાઓ. રાજકુમાર કૃષ્ણનો જય! 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 રાજકુમાર કૃષ્ણનો જય!
કાના હા? કાના 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 તને તને ક્યાંક વાગ્યું તો નથી ને? ના બાબા, મને કંઈ નથી થયું. આ દ્રશ્ય જોઈને તો મારા પ્રાણ જ નીકળી ગયા હતા. મેં યશોદા મૈયાના હાથનું માખણ ખાધું છે બાબા. આ હાથી મારું શું બગાડી શકવાનો હતો? અરે, તમે સર્વ પણ આવી ગયા? હા, અમને તોચકે કહ્યું હતું કે તારા પ્રાણોને મથુરામાં સંકટ છે, એટલે અમે સૌ યુવકો આવી ગયા. હવે તું ચિંતા ન કરતો, અમે તારી રક્ષા માટે હંમેશા તૈયાર રહીશું. એ બહુ સારું કર્યું. મને પણ તમારા બધાની ખૂબ યાદ આવતી હતી. જોયું, હું કહેતો હતો ને, એ આપણને બધાને ખૂબ યાદ કરતો હશે. બાબા, મૈયા કેમ છે? એ તને બહુ યાદ કરે છે. મને પણ એ બહુ યાદ આવે છે બાબા. મહારાજ કૃષ્ણ! 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 મહારાજ, એણે કુવલે પીડ હાથીને મારી નાખ્યો. નહીં નહીં, એ અસંભવ છે. પરંતુ આ સત્ય છે મહારાજ. તમે તમારી આંખે જોયું? જી હા. હવે શું થશે? આપ ચિંતા ન કરો મહારાજ, આપ ચિંતા ન કરો. એક જાનવરથી બચવું સહેલું છે, પરંતુ એ આપણા વીર યોદ્ધાઓથી નહીં બચી શકે એની ખાતરી છે. એક એક યોદ્ધો 100 હાથીઓ જેટલું બળ ધરાવે છે. પ્રણામ મહારાજ.
આવો. બહુ મોડું થઈ ગયું આવતા નહીં. ક્ષમા કરજો મહારાજ, યમુના પાર કરતા વિલંબ થઈ ગયો. ઠીક છે, અમે ક્ષમા આપી દીધી. પરંતુ આપના જે વીર પુત્રની વાતો સાંભળી છે એ હજી સુધી કેમ ના આવ્યો? એ એના ગ્વાડ સખાઓની ટોળીઓ સાથે પાછળ પાછળ જ આવી રહ્યો છે મહારાજ. એમ વાત છે. આપ આપના સ્થાન પર બિરાજો. રાજકુમાર કૃષ્ણનો જય! 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 विस्मित सभा अवाक जन पलक परे नहीं एक चित्र लिखे से रह गए सभी कृष्ण को देख. दंत सभा में हलधर संग आए भयहारी. महागज मार्यो दंत उखार्यो देखी के कंस अचंभित भारी. अपनी अपनी अंतर दृष्टि से अपनी अपनी अंतर दृष्टि से देख रहे प्रभु को नर नारी. भावना जैसी रही जिनके मन प्रभु मूरति तिन तैसी निहारी. भावना जैसी रही जिनके मन प्रभु मूरति तिन तैसी निहारी. योद्धन को नाथ परम योद्धा अविजित अतुलित बलवीर लगे. शस्त्रन से अंग सुसज्जित हैं रण बीच खड़े रणधीर लगे. नव युवतिन को कामावतार प्रिय दर्शन काम शरीर लगे. कर में देखे जो पुष्प बाण तो ही ये बदन के तीर लगे. वत्सला दृष्टि से जो देखे उन्हें छोटे से रस खाने लगे. मुरलीधर मनमोहन बालक अपने ही जीवन प्राण लगे. श्रीनाथ चतुर्भुज नारायण भक्तों को कृपा निधान लगे. तिहुलोक भूप अभिनव अनूप भगवत स्वरूप भगवान लगे. कुटिल खल कामी कंस को हरने दे जमराज दिखाई. काल कराल महाविकराल गदा लिए हाथ खड़े हरिराई. कृष्ण और कंस है आमने सामने. कृष्ण और कंस है आमने सामने. तीनों लोग रहे अकुलाई. कृष्ण और कंस में है जदुवंश में धर्म और पाप की आज लड़ाई. कृष्ण और कंस में है जदुवंश में धर्म और पाप की आज लड़ाई.
પહેલી વાર કોઈ રાજ્યસભામાં આવ્યા છો. કદાચ એટલે જ એટલી મર્યાદા પણ નથી જાણતા કે રાજાની સામે આવીને રાજાને પ્રણામ કરવામાં આવે છે. રાજન, આ મર્યાદા તો એમના માટે છે જે રાજા પાસે કોઈ યાચના કરવા આવે છે, કંઈ માગવા આવે છે. પરંતુ અમને તો સ્વયં આપે અક્રૂરજીના હાથે અહીં આવવાનું નિમંત્રણ આપ્યું હતું, અને પાછું મથુરામાં પ્રવેશ કરતા પહેલા અમને આપનો રાજપત્ર પણ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે મથુરામાં અમારું સ્વાગત છે. આવા સમયે મર્યાદા તો એ જ છે કે જેણે નિમંત્રણ પત્ર મોકલ્યો હોય. આ એનો ધર્મ છે કે મહેમાન આવે તો પહેલા એ મહેમાનનું અભિવાદન કરે. વાહ, તારી વાક ચતુરાઈથી અમે પ્રસન્ન થયા. એટલે અમે તારી એ ભૂલને ક્ષમા કરી દઈએ છીએ જે તારાથી અજાણતામાં થઈ ગઈ છે. કેમ કે ગામમાં રહેવાને કારણે તને હજી રાજ મર્યાદાનું પૂરું જ્ઞાન નથી ને? ના રાજન, અમને રાજમર્યાદાનું પણ જ્ઞાન છે, અને અમે જાણીએ છીએ કે પહેલી વાર જ્યારે કોઈ રાજાને મળવા જઈએ તો ખાલી હાથે ન જવું જોઈએ, કોઈ ઉપહાર લઈને જવું જોઈએ. એ જ ધ્યાનમાં રાખી રસ્તામાં આવતી વખતે એક પાગલ હાથીને મારીને એના આ અમૂલ્ય હસ્તી દાંત આપને ભેટ આપવા માટે લઈ આવ્યા છીએ. એનો સ્વીકાર કરો રાજન. વાહ, આને કહેવાય વીરતા. આથી સિદ્ધ થાય છે કે અમે આજ સુધી તારી વીરતાની જે વાતો સાંભળી છે એ ખોટી નથી. અમને ગર્વ છે કે અમારા રાજ્યમાં તારા જેવો એક પરમવીર બાળક પણ છે. એટલે જ અમે મથુરાના મહાન ઉત્સવમાં આવવાનું તમને આમંત્રણ મોકલ્યું હતું, જેથી દેશ વિદેશી આવેલા યોદ્ધાઓ, વીરો અને મથુરાની પ્રજા સામે તને પરમવીર પદવી પ્રદાન કરીને તારું રાજકીય સન્માન કરવામાં આવે. પરંતુ એ સન્માન સમારોહ પહેલા અમારી ઈચ્છા છે, અને અહીં બેઠેલા સર્વ લોકો પણ ઈચ્છતા હશે કે જેની વીરતાની આટલી ચર્ચા પોતાના કાને સાંભળી છે એની વીરતાનું એક પ્રદર્શન આંખોથી પણ જોવા મળે. એટલે અમે અમારા તથા બીજા રાજ્યોથી પણ 4 વીર પહેલવાનોને બોલાવ્યા છે. અમારી ઈચ્છા છે કે આજે આ અખાડામાં તારું મલ્લયુદ્ધ જોવા મળે. આમાંથી ગમે એને પસંદ કર અને એની સાથે કુસ્તી કરીને જનતાનું મનોરંજન કરો. આજે તો અમે મથુરાનો ઉત્સવ જોવા આવ્યા છીએ રાજન, કંઈ બતાવવા નથી આવ્યા. એટલે કોઈ બીજા અવસરે આપની આ ઈચ્છા પણ પૂરી કરી દઈશું. આનાથી સારો બીજો અવસર ક્યારે આવશે? દેશ વિદેશથી આટલા લોકો ફરીવાર ક્યારે એકઠા થશે? આજે અમે આ સર્વની સામે મલ્લ યુદ્ધમાં પોતપોતાનું પરાક્રમ થોડું બતાવશું તો દર્શકોને કેટલો આનંદ આવશે.
જો અમને જોઈને તને ડર લાગતો હોય તો જુદી વાત છે. બધાની સામે હાથ જોડીને ક્ષમા માંગશે તો અમે તને છોડી દઈશું. શું વિચારે છે છોકરા? આ કઈ ગોવાળોની સાથે તાળી વગાડીને રાસ રમવાની વાત નથી. વીરોની સભામાં મલ્લ યુદ્ધ કરવાનું છે. એમ લાગે છે મુષ્ટિકભાઈ કે આ ગોપીઓ ગોવાળો સામે જ પોતાનું પરાક્રમ દેખાડી શકે છે. એવું જ હોય લાલા, તો તારી ગોપીઓ ગોવાળોને બોલાવી લે, થોડું માખણ દૂધ પીવડાવી દે, જેથી મોઢામાંથી કાંઈ બોલે તો ખરો. ભાઈ ના માર્યા તારી તો જીભ જ સિવાય ગઈ છે. અરે કાંઈ બોલ તો ખરો. વીર કેવડાવનારાઓને આ જરાય શોભતું નથી કે ઉંદરની જેમ પૂંછડું દબાવી દૂર ઉભા રહે. વીર એ કહેવાય છે જે સામી છાતીએ આવી લડે છે. કે પછી તોશાલ ઠીક કહે છે કે તારી બહાદુરીની એ બધી વાતો કેવળ એક ઢોંગ જ છે, એમાં કોઈ સચ્ચાઈ નથી. આમ જ થોડાક ગોવાળ બાળો સામે નાના મોટા કરતબ કરીને એમના પર વીરતાની છાપ પાડી દીધી હશે. આમે તે જેટલા કરતબ કર્યા છે એ જંગલમાં છુપાઈને કર્યા છે. એ ભલા ભોળા ગામડિયા સિવાય એ પરાક્રમ કોણે જોયા છે? અને આજે જ્યારે વીરોની સભામાં શક્તિ બતાવવાનો સમય આવ્યો છે તો તારા તો હોશ જ ઉડી ગયા છે. હે મલ્લ શિરોમણી, અમે માનીએ છીએ કે મલ્લ યુદ્ધનો પડકાર મળતાની સાથે જ એક વીરે પોતાની છાતી ઠોકીને અખાડામાં આવવું જોઈએ. પરંતુ મલ્લ યુદ્ધના પણ કંઈક નિયમ હોય છે. પહેલો તો એ જ છે કે મલ્લ યુદ્ધ હંમેશા બે સરખે સરખા વચ્ચે થાય છે. અમારી અને તમારી સરખામણી કઈ રીતે થઈ શકે? અમે એક નાના બાળક છીએ અને આપ મલ્લયુદ્ધ વિશારદ છો. આપની વિશાળ કાયા સામે તો અમારું શરીર ચોથા ભાગનું પણ નથી. એટલે આપની અને અમારી પ્રતિયોગિતાને અહીં બેઠેલા કોઈ પણ ઉચિત નહીં કે. કૃષ્ણ સાચું કહે છે, આ લડાઈ ઉચિત નથી. એક નાના બાળક સાથે આવી મલ્લ યુદ્ધની કુસ્તી નિયમ વિરુદ્ધ છે. અન્યાય છે! અન્યાય છે! અન્યાય છે! અન્યાય છે! આ કદાચ અન્યાય નથી. વીરતાની કોઈ આયુ નથી હોતી. સાપ જો નાનો હોય તો એનું વિષ ઓછું ઝેરેલું નથી થઈ જતું. એક નાનકડી અગ્નિ શિખા આખા વનને બાળી નાખે છે. એટલે જો આ પોતાને પરમ વીર યોદ્ધા કહેવાનો દાવો કરે છે
તો એણે આજે સર્વ જનતા સામે આ અખાડામાં એનું પ્રદર્શન કરવું જોઈએ. આ એકદમ અનુચિત છે. આને અમે સ્વીકાર નહીં કરી શકીએ. મહારાજ, આપની આંખો સામે આ અન્યાય થઈ રહ્યો છે. રાજા હોવાના કારણે આપનો એ જ ધર્મ છે કે રાજસભામાં એક નાનકડા બાળક સાથે આ ઘોર અન્યાય ન થવો જોઈએ. નહીં અક્રૂર, અમે તમારી સાથે સહમત નથી. જે થઈ રહ્યું છે એ યુક્તિસંગત છે, અન્યાય નથી. કેમ કે જેના વિશે એમ કહેવામાં આવે છે કે જેણે બકાસુર અને અગાસુર જેવા પરમ શક્તિશાળી દૈત્યોને એકલે હાથે જ મારી નાખ્યા હોય, જેણે ગોવર્ધન જેવા પર્વતને પોતાની એક આંગળીથી ઉંચકી લીધો હોય, એને નાનકડો બાળક કહેવો એટલે એની વીરતાનું અપમાન કરવા જેવું છે. અને અમે એક વીરનું અપમાન કરવા નથી માંગતા. રાજા હોવાને નાતે પ્રજા પ્રત્યે અમારી કંઈક ફરજ હોય છે કે જેને અમે વીરતાની પદવી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. પ્રજા એની વીરતા પોતાની આંખે જોઈ લે, જેથી કાલે કોઈ એમ ન કહી શકે કે રાજાએ પોતાના કોઈ સગા સંબંધીને સર્વોચ્ચ પદ પ્રદાન કરી અહીં બેઠેલા બાકી વીરો સાથે અન્યાય કર્યો છે. અને આમ પણ જેને દૈત્યોને મારી નાખ્યા હોય એના માટે આ માનવ સાથે લડવામાં શેનો ડર હોય? એટલે આપ નિશ્ચિંત થઈને બેઠા રહો. મહારાજ કંસ, અમે નિશ્ચિંત થઈને નહીં બેસી શકીએ, કેમ કે અમે જોઈએ છીએ કે આપની સમસ્ત યુક્તિઓ પાછળ કૃષ્ણની હત્યાનું ષડયંત્ર કામ કરી રહ્યું છે. મહારાજ કંસ, આ અન્યાય જ નહીં, અત્યાચાર પણ છે. અને હું અને મારા યાદવ વીરો અમારા જીવતા જીવ આ અત્યાચાર થવા નહીં દઈએ. અક્રૂરજી, આપ સર્વ પોતપોતાની તલવારો પાછી મ્યાનમાં નાખી દો. એની આવશ્યકતા જ નથી. અમે મથુરા નરેશની વાતથી સંમત છે કે પ્રજાજનોના મનને આશ્વસ્ત કરવા માટે, એમને એ વિશ્વાસ અપાવવા માટે કે અમે જ એ છીએ જેણે એ મહાન દૈત્યોનો સંહાર કરીને અત્યાર સુધી આ રાજ્યની રક્ષા કરી છે. અમારે આજે ફરી પોતાનું પરાક્રમ બતાવવું જ પડશે. અમે તો અત્યાર સુધી કેવળ મહારાજને એક અવસર આપતા હતા કે એ ન્યાયનો સાથ આપી પોતાનું રાજા હોવાનું કર્તવ્ય પૂરું કરે. પરંતુ જો એમની એ જ ઈચ્છા હોય તો એને રાજાની આજ્ઞા માનીને અમે બધાની સામે અમારા કર્તવ્યને અવશ્ય પૂરું કરીશું. અમે આ મલ્લયુદ્ધ માટે તૈયાર છીએ. આપમાંથી જેની ઈચ્છા હોય એ અમારી સાથે યુદ્ધ કરવા આવી જાય.